કરજણ તાલુકાના માતર ગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આજે સવારે બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. માતર ટોલ પ્લાઝા નજીક એક ટ્રક પાછળથી અન્ય ટ્રક ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં કરજણ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી. ફાયર જવાનોએ હાઇડ્રોલિક સાધનોની મદદથી ભારે જહેમત બાદ ડ્રાઈવરને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. ડ્રાઈવરને નાની મોટી ઇજાઓ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે આમોદ સરકારી દવાખાને સારવાર માટે ખસેડાયો હતો. સમયસરની કામગીરીને કારણે ફાયર બ્રિગેડની ટીમે ફસાયેલા ડ્રાઈવરનો જીવ બચાવવામાં સફળતા મેળવી હતી. યુટ્યુબ પર K&K મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.